ડભોઈને દર્ભાવતી નામ આપવા ડભોઈ પાલિકાએ ઠરાવ કર્યો. સરકારના અંગે કરવામાં આવશે રજૂઆત. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ચૂંટણી લડતા પહેલાથી જાહેરમાં કહ્યું હતું, ડભોઈને દર્ભાવતી બનાવીશ. જેને અનુલક્ષી ગત રોજ મેડલ નગરપાલિકા સમગ્ર સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો. તાલુકા પંચાયત પણ અંગે ઠરાવ પસાર કરી સરકારમાં રજૂઆત કરશે. ડભોઈને દર્ભાવતી નામ આપવા પાળ ઐતિહાસિક વિગતો સામે આવી છે. ડભોઈમાં પહેલા દર્ભ ખૂબ મોટા પ્રમાણમાં ઉગતું હતું, જેને લઈ ડભોઈ પૌરાણિક કાળના દર્ભાવતી નામ અપાયું હતું. પુનઃ દર્ભાવતી નામ આપવા પાલિકાએ હાકલ કરી છે. અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે આ ગામનું નામ દર્ભાવતી હતું, જે અંગ્રેજો બોલી શકતા ન હતા સ્પષ્ટ રીતે, જેના કારણે ગામનું નામ બદલીને ડભો અને ડભોઈ નામ થઈ ગયું હતું. જે ધારાસભ્યશ્રીએ સતત પ્રયત્નોથી અને દર્ભાવતી કેવી રીતે થાય એમાં પ્રયત્નશીલ રહ્યા હતા. જેના અનુસંધાને ગત રોજ સામાન્ય સભા નગરપાલિકામાં મળી હતી, જેમાં ઠરાવ પારિત કરવામાં આવ્યો હતો કે ડભોઈને દર્ભાવતી બનાવવા માટેનો. એ મંજૂર બધાએ સભ્યોએ, વિપક્ષ પક્ષ એ મંજૂર કરી એને બધાએ માથે સિર પર લઈને એને વધાવ્યો હતો. જે કરીને 4 તારીખની સામાન્ય સભામાં મોટું કામ ડભોઈને દર્ભાવતી બનાવવામાં એમાં કામગીરીમાં આગળ ધપ્યા હતા. સાથે સાથે બજેટ મંજૂર થયું હતું. સાથે સાથે જે નગરપાલિકાની સંપત્તિ છે, જે વર્ષોથી ભાડા વધારામાં બાદ રહી છે, નગરપાલિકાની હાલત ખસ્તા હાલત થઈ ગઈ છે, જેના કારણે ભાવ વધારા માટે કોમર્શિયલ બિલ્ડિંગો, શોપિંગ મોલ કે વાડી, પાર્ટી પ્લોટ, એના કોમર્શિયલ વેરા વધારવા માટેની રજૂઆત થઈ હતી, જે બધાએ મંજૂર કરી છે. કેટલાકમાં વિષયોમાં કમિટી બનાવવાનું, પ્રમુખ, ચેરમેન અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં કમિટી બનાવીને નિર્ણય લેવાની મંજૂરી આપી છે, જેને સમગ્ર સભાએ પૂરેપૂરી બહાલી આપી હતી. સાથે સાથે લાલા ટોકરેની વાવ, જે વચ્ચે કેનાલ આવે છે, ત્યાં રસ્તો પહોળો કરવા નિગમની મંજૂરીના ધારાધોરણ પ્રમાણે એ રસ્તો મોટો કરીને આપણો સનાતની હિન્દુ સમાજ લાલા ટોકરીની વાવ જવા મંદિર દર્શન કરી શકે એના માટેનો મંજૂર કરી હતી. બીજી વિષય હતો કે ગોલાની હોટલ એટલે મૌડી ભાગોળની બહાર જે 15 થી 20 હજારની વસ્તી ધરાવતો પછાત વિસ્તાર રહે છે, ત્યાં સ્કૂલનું પ્રાવધાન ના હોવાથી લોકો સ્કૂલ જતા નથી અને સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ત્યાં નગરપાલિકાની જગ્યા આપીને સ્કૂલનું મંજૂરી માટેની તાત્કાલિક અસરથી કરાવવાની સૂચના કરવામાં આવ્યું છે અને એ બી મંજૂરી સમગ્ર સભાએ આપી દીધી છે. હું ડભોઈને ધારાસભ્ય જે હાકલ કરી છે કે ડભોઈને દર્ભાવતી બનાવવાનું, એમાં હું એમના એક પીછ સમાન છું ને ડભોઈ નગરને દર્ભાવતી બનાવવા માટે મારા 6 મહિનાની ટર્મની અંદર કામની ગતિ તમને દેખાઈ રહી હશે. રોડના કામો 5 કરોડ જેવા, પાણી ટાંકી, સંપ અને એના કામો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે 70% કામ પૂર્ણ થઈ ગયું છે. અમારી નગરપાલિકા બિલ્ડિંગ જે ગાયકવાડી શાસનની છે, એ પણ ડિસેમ્બરમાં અમારા હાથમાં નવી બિલ્ડિંગમાં અમે જતા રહીશું એવું બી નક્કી કરવામાં આવ્યું છે, જેથી કરીને વિકાસના કામો તો અઢળક થઈ રહ્યા છે અને ડભોઈ દર્ભાવતી તરફ આગળ પ્રયાસ કરી રહ્યું છે અને લોકો પણ સહકાર આપી રહ્યા છે.